આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં એક કા ડબલની વાત કરતા કૌભાંડીઓનો બાપ થયો બેનકાબ। સમાચાર પ્રાપ્ત થયા છે, બોલિવૂડના ફિલ્મી સિતારાઓને સાથે રાખી ઠગાઈની સ્કીમ બનાવી હતી। તો સમાચાર પ્રાપ્ત થયા છે, ઠગાઈનો આ કારસો રચવામાં આવ્યો। દુબઈમાં રોકાણ કરવાની સુવર્ણ તકની વાત કરતી ઠગ કંપની રાતોરાત ગાયબ થઈ। અમદાવાદની તાજ હોટલમાં રાખી હતી પ્રી લોન્ચ બુકિંગ ઇવેન્ટ। તો ઇવેન્ટ પહેલા જ ભાંડો ફૂટ્યો અને રાતોરાત આ કંપની છે તે ગાયબ થઈ। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં બ્રિક્સ એન્ડ વુડનો મુખ્ય માલિક સૌથી મોટો ઠગબાજ હોવાનું સામે આવ્યું છે। ભારત દેશના ચોપડે ભાગેડુ આરોપી અંકિત પટેલ કૌભાંડનો મુખ્ય કિંગપિંગ, જેમાં વિઝા અને નકલી માર્કશીટ કૌભાંડમાં અંકિત વોન્ટેડ છે। તો દુબઈ ભાગી રિયલ એસ્ટેટની આડમાં આ ઠગાઈનું કારસ્તાન આચર્યું હતું। સમગ્ર મામલે તપાસ રાજકોટથી મારા બિઝનેસ કામથી હું રાજકોટમાં હતો અને રાજકોટથી હું અહીંયા સ્પેશિયલી આ ઇવેન્ટનું મેં સાંભળ્યું બ્રિક્સ એન્ડ વુડ્સનું, તો એની માટે હું સ્પેશિયલી અહીંયા આવ્યો હતો। અને અહીંયા આવીને મેં જોયું, મેં સવારે ફોન બી કર્યો અહીંયા તાજની અંદર કે એમનું ઇવેન્ટ છે, પણ ઇવેન્ટ કેન્સલ થયું, પણ આ લોકો ઇન્ફોર્મ પણ નથી કરતા। અને હું મારું કામ છોડીને હું અહીં આવ્યો છું, મારા જેવા બીજા ઘણા લોકો આવ્યા છે અહીંયા, પણ એમને એટલીસ્ટ કોઈને વિવેક ઓબેરોયે જે રીતે વિડીયો બનાવ્યો છે બ્રિક્સ એન્ડ વુડ્સનો, તે લોકોએ કમસે કમ એટલીસ્ટ કહેવું જોઈએ લોકોને કે અમે કેન્સલ કર્યું છે કે આ રીતનું છે। જે રીતે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એટલીસ્ટ લાસ્ટ 5 કે 10 સેકન્ડનો વિડીયો લઈને કે એમને ઇન્ફોર્મ તો કરવું જોઈએ બધાને કે આ રીતનું અમારું કેન્સલ થયું છે। તો મારી જેમ બીજા ઘણા લોકો આવ્યા છે, એ લોકોનો બી ટાઈમ ના બગડે એની માટે, તો એની માટે હું એક તો વધુ વિગતો માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે વિશાલ, આખો મામલો શું છે? સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં એક વસ્તુ સાબિત થાય છે કે જાણે અત્યારે હાલમાં ઠગબાજોની હરોળ લાગી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એકા ડબલની વાત કરી, લોકોને લોભામણી લાલચો આપી અને તેમને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપી અને તેમની પાસેથી રૂપિયા પડાવવાનું એક મસ્ત મોટું કાવતરું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। ને તેમાં બી ખાસ કરીને વાત કરવા જઈએ તો તાજેતરમાં જે બીજેડ કંપની હતી, તે બીજેડ કંપનીના જે ઓનર હતા, પ્રોપ્રાઇટર, તે અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેની પાછળ અત્યારે હાલમાં પોલીસ અને સરકાર લાગેલી છે કે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે। ત્યારે તેનાથી પણ મોટો ઠગબાજ એટલે કે બ્રિક્સ એન્ડ વુડ નામની કંપની લઈને એક ઠગબાજ દુબઈથી આવ્યો। તેણે ફિલ્મી સિતારા એટલે કે બોલિવૂડના હીરો વિવેક ઓબેરોયને પોતાનો પાર્ટનર બનાવ્યો। વિવેક ઓબેરોયને તો એ ખ્યાલ પણ નહીં હોય કે તે આટલા મોટા ઠગબાજ સાથે બેસી અને આ બિઝનેસને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરી રહ્યો છે। વિવેક ઓબેરોયે પ્રમોશન કર્યું, ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર પ્રમોશન કર્યાની જાહેરાતો કરી। તેણે પોતે તમામ વેપારીઓ અને લોકોને આવકાર્યા કે દુબઈમાં રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવાની સૌથી સુનેરી તક છે ને, જેની અંદર તમને સસ્તામાં તે પ્રોપર્ટી મળશે અને તમને તેના 2 થી 3 ગણા પૈસા ભવિષ્યમાં તેમનું વળતર મળશે। આ રીતના પ્રમોશન કરવામાં આવ્યા અને સૌથી મોટી વાત એ છે કે લોકોએ આ જાહેરાતો જોઈ। અમદાવાદની તાજ હોટલની અંદર આ ઇવેન્ટ એટલે કે પ્રી લોન્ચ પ્રમોશન અને બુકિંગની કાર્યવાહી એટલે સ્કીમ રાખવામાં આવી। અનેક લોકો ગુજરાતભરમાંથી અને બહારથી ત્યાં આવ્યા, પરંતુ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે જોવા મળ્યું કે કોન્ફરન્સ હોલ તો ખાલી છે, જે જગ્યાએ ઇવેન્ટ રાખવામાં આવી હતી તે ઇવેન્ટ ખાલી છે। ઇન્ક્વાયરી કરવામાં આવી તો ખબર પડી કે જે આ ઇવેન્ટ રાખી હતી બ્રિક્સ એન્ડ વુડ્સ નામની કંપનીએ, તેનો જે મુખ્ય માલિક છે તેનું નામ છે અંકિત પટેલ। આ અંકિત પટેલ છે તે ખૂબ જ મોટો કૌભાંડી છે। તેણે અગાઉ પણ લોકોના માસૂમ ભોળી જનતાના કરોડો રૂપિયા ચાઉ કરી લીધા છે। ત્યાંના બાબતે તેની સામે ફરિયાદો પણ થયેલી છે। નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી પણ તેને કોઈપણ પ્રકારની જામીન ન મળતા, આગોતરા જામીન ન મળતા તે ભારત છોડીને પલાયન થઈ ગયો અને દુબઈમાં તેણે અત્યારે હાલમાં વસવાટ કર્યો છે। દુબઈમાંથી તેણે સ્કીમ બનાવી અને ફરી એકવાર ભારતની અને ગુજરાતની જનતાને છેતરવા માટેનું આ આયોજન કર્યું। પરંતુ તેનું આયોજન સફળ થાય તે પહેલાં જ્યારે આ પ્રમોશન થયું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો અને જે ભોગ બનેલા લોકો હતા તેમને ખબર પડી કે અંકિત પટેલ નામનો વ્યક્તિ આ કંપનીની અંદર મુખ્ય માલિક છે। ત્યારે તેની ફરિયાદ CID ક્રાઇમમાં કરવામાં આવી અને CID ક્રાઇમ દ્વારા જ્યારે ઇનિશિયેટિવ પગલાં લેવામાં આવ્યા ત્યારે તુરંત જ સોશિયલ મીડિયામાંથી અને તમામ જે જગ્યા હતી કે જ્યાં આ જાહેરાત કરવામાં આવી હતી, તાજની અંદર જે બુકિંગ કરવામાં આવ્યું હતું કે પ્રી લોન્ચ બુકિંગ ઓફર, તે તમામ જગ્યાએથી બ્રિક્સ એન્ડ વુડ કંપનીના પાટિયા ઉઠી ગયા અને રાતોરાત કંપની ગાયબ થઈ ગઈ। એટલે કે ગુજરાતની અને ભારતની ભોળી જનતા ફરી એકવાર છેતરાતા બચી ગઈ છે। નહીં તો જો આ વખતે તે લોકો પ્રમોશન ઓફરમાં ગયા હોત, વૈભવી તાજ હોટલમાં જઈ અને તેમણે ક્યાંક બુકિંગ કરાવ્યું હોત, તો ફરી એકવાર તે લોકો આવા છેતરપિંડીનો ભોગ બની જાત।
એકના ડબલની વાત કરી અને લોકોને લોભામણી લાલચ આપી વિદેશમાં રોકાણ કરવાની વાત કહી કે દુબઈમાં રોકાણ કરશો અને તમને 1ના 4 ગણા પૈસા મળશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમ્પાયર ઓવરસીઝ નામની એક કંપની આ અંકિત પટેલ ચલાવતો હતો અને તેની અંદર તેણે નકલી માર્કશીટ અને વિઝાનું કૌભાંડ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકોને છેતરાયા હતા. સીઆઈડી ક્રાઇમ સાથે જ ગાંધીનગર અને અલગ અલગ જગ્યાએ તેની સામે ફરિયાદો પણ નોંધાઈ છે અને એટલે જ તે અત્યારે હાલમાં ભારતના ચોપડે ભાગેડું જાહેર કરવામાં આવ્યું છે. તેની સામે LOC પણ દાખલ કરવામાં આવી છે. એટલે કે જો તે ભારતમાં કોઈ પણ એરપોર્ટ કે કોઈ પણ સ્ટેશન પર ઉતરે છે તો તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે અને પોલીસને સોંપવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. એટલે બ્રિક્સ એન્ડ વુડ્સ કંપનીના નામે આ ઠગાઈનો જે કારસો ઘડવામાં આવ્યો હતો તે આખરે બેનકાબ થયો છે. એટલે કે સૌથી મોટા કૌભાંડી અંકિત પટેલ અને તેની સાથેના મળતિયાઓ છે તે ખુલ્લા પડતા રાતોરાત આ બ્રિક્સ એન્ડ વુડ કંપની છે તે ઓન રેકોર્ડથી ગાયબ થઈ ગઈ અને અનેક લોકો છેતરાતા બચી ગયા છે. આવી અનેક કંપનીઓ વારંવાર આવતી હોય છે કે જે લોકોને છેતરતી હોય છે અને તે રાતોરાત પલાયન થતી હોય છે. પરંતુ ભોળી જનતાએ આ સમજવાની અને જાણવાની જરૂર છે કે જ્યારે પણ તે ક્યાંક રોકાણ કરવા જાય છે તો તેના જે માલિકો છે, તેના જે સ્થાપકો છે અથવા તો તેના જે પ્રોપરાઇટરો છે તેનું બેકગ્રાઉન્ડ ઇતિહાસ તેમણે જાણવો જોઈએ, તેની સમજ મેળવવી જોઈએ અને તે કોઈપણ ક્રિમિનલ એક્ટિવિટીમાં જોડાયેલો છે કે કેમ તે બાબતની માહિતી મેળવ્યા બાદ અને કંપનીની રેપ્યુટેશન જાણ્યા બાદ જ તેમાં રોકાણ કરવું જોઈએ. નહીં તો ચોક્કસથી તે લોકો છેતરપિંડીનો ભોગ બને તે હકીકત છે. અને એવું જ ક્યાંક આ ઘટનામાં બનતા રહી ગયું અને જે જનતા છે તે બ્રિક્સ એન્ડ વુડ્સ નામની કંપની કે જેણે તાજમાં પ્રમોશનલ ઓફર રાખી હતી ત્યાંથી છેતરાવા માટે પહોંચી પણ ગઈ. પરંતુ નસીબ જોગે સીઆઈડી ક્રાઇમને માહિતી મળતાની સાથે તે જાગી અને આ માહિતી જ્યારે આરોપીઓને મળી ત્યારે તે લોકો રાતોરાત ગુજરાત અને ભારતમાંથી ગાયબ થઈ ગયા અને કંપનીનું તમામ પ્રમોશન છે તે પણ ઓનલાઈનથી હટાવી દીધું. એટલે કહી શકાય કે જે અંકિત પટેલ છે તે અને તેની સાથે તેણે પાર્ટનરમાં વિવેક ઓબ્રોયને બનાવ્યો હતો પાર્ટનર. આ કંપની જ્યારે પ્રમોશન કર્યું અને લોકોને છેતરવાની કોશિશ કરી પણ તેમના મનસૂબા આજે સફળ નથી થયા. પરંતુ આ એક લાલચબત્તી સમાન કિસ્સાથી લોકોને હવે જાગૃત થવાની જરૂર છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.